દર વર્ષે ઉત્તરાયણ પર્વ પ્રસંગે ટુ વ્હીલર બાઇક ચાલકોના દોરીથી ગળા કપાવાના બનાવો અને મોત નિપજ્યા હોવાના બનાવો બનતા હોય છે. જે અંતર્ગત વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકા પોલીસ દ્વારા બાઇક ચાલકોને સેફટી તાર મફત વિતરણ કરી માનવતાનું કાર્ય કર્યું હોવાનું સામે આવ્યું છે. ઉત્તરાયણ પર્વને અનુલક્ષી ટુ વ્હીલર બાઇક ચાલકોની સુરક્ષાને અનુલક્ષી માનવતાનું કાર્ય તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ એસ.જે. વાઘેલાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ આર.આર. મિશ્રા તથા ટ્રાફિક પોલીસ દ્વારા સિનોર ચોકડી ખાતે બાઇક ચાલકોને ઊભા રાખી સેફટી તાર વિતરણ કરાયા હતા. પીઆઈ એસ.જે. વાઘેલાએ જણાવ્યું હતું કે ઉત્તરાયણ પર્વ પ્રસંગે દર વર્ષે ગુજરાતભરમાં પતંગની દોરીને કારણે બાઇક ચાલકોના ગળા કપાવવાની ઈજા પહોંચવાના બનાવો બનતા રહ્યા છે કે જેમાં ખાસ કરી ચાઇનીઝ દોરી ગળામાં ફસાઈ જતા બાઇક ચાલકના મોત પણ નિપજતા રહ્યા છે. ત્યારે તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ એસ.જે. વાઘેલાને સ્ટાફ દ્વારા સાવચેતી દાખવવાની સમજ સાથે બાઇક ચાલકોની સુરક્ષાને ધ્યાનમાં લઈ સેફટી તારનું વિતરણ કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું. ત્યારે આ વિતરણ કાર્યક્રમ દરમિયાન અંદાજિત 100 જેટલા બાઇકને સેફટી તાર લગાવવામાં આવ્યા હતા. તો પોલીસની સુંદર કામગીરીની બાઇક ચાલકોએ પ્રશંસા વ્યક્ત કરી પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો. આજે ડભોઈ પોલીસ સ્ટેશન દ્વારા આજે જે ઉત્તરાયણના દિવસે લોકોના ગળા કપાઈ જાય છે એ લોકોનું જાન ગુમાવવાનું આવે છે માટે ડભોઈ પોલીસ સ્ટેશન દ્વારા એક સારું પગલું લેવામાં આવ્યું છે, જેથી કરીને આગળ સેફગાર્ડ લગાવવામાં પોલીસ દ્વારા લગાવવામાં આવે છે. તેમનું ખરેખર ઉમદા કાર્ય કર્યું છે એ લોકોના જીવ બચી શકે છે. એ સાચા અર્થમાં આજે અમારે ખબર પડી કે પોલીસ આપણો સાચો મિત્ર છે. એમની આવી સરાહનીય કામગીરી જોઈને આજે અમે એમને વંદનીય કરીએ છીએ. વિકાસ ચતુર્વેદી સાથે CN24 ન્યૂઝ ડભોઈ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.